श्री राम दूतम शरणं प्रपद्ये सतन होत संसार में तो जगी जात ब्रह्मा अग्न में लहे પધરાવી બાપુની ચરણ પાદુકા ભજન અને ભોજનનો આજનો આ ત્રિવેણી સંગમના આજના કાર્યક્રમની અંદર આપ સર્વેનું પધારેલા બહારથી ભાવિક ભક્તો, મહેમાનો, વડીલો, મુરબ્બીઓ અને ગામના તમામે તમામ આગેવાનો, વડીલો, માતાઓ, બહેનોનું બધાયનું ભાવથી હૃદયના ઉમળકાભેર આ શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર અને રોકડિયા બાબુના આ દિવ્ય ચેતના સ્વરૂપ આ જગ્યાની અંદર આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક 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 આ બધાયનું સ્વાગત કરું છું. આજના આ પ્રસંગે આ બધાય જ્યારે મળ્યા છો ત્યારે ખૂબ સુંદર મજાના ભાવથી ભજનિયા કરવા માટે થઈ અને આનંદ કરવા માટે થઈ બાપુના ખોડાની અંદર બસ ભજન કરવા માટે ભાવથી આનંદ કરવા માટે થઈ અને જ્યારે બધા ભેગા મળ્યા છો ત્યારે સર્વપ્રથમ આજના આ કાર્યક્રમની અંદર આપણા બધાયના વડીલ મુરબ્બી આદરણીય માર્ગદર્શક રાહબર એવા ભીમનાથ બાપુ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે વધાવો. સાથે સાથે અમારા સાથી મિત્ર રસિકજી ઠાકોર એ પણ આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે. એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે વધાવો. સાથે સાથે બીજા પણ બધાય ભજનીકોને આપણે ભાવથી સાંભળવાના છે, એટલે જે કોઈ કદાચ મને ખ્યાલ ન હોય અને બધાર્યા હોય એ બધાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે વધાવો. અમારા રમેશભાઈ ઠાકોર મારો તો વડીલ છે, જેની આગળ પકડી અને સ્ટેજ ઉપર ચડ્યા, એમના માર્ગદર્શન થકી કંઈક ઉજળા છીએ, એટલે રમેશજીને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે વધાવો. વેરસીભાઈ સાથે તબલા ઉપર સંગત કરી રહ્યા છે, એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે બાપુના સાનિધ્યની અંદર ભેગું થવાનું થયું છે, એટલે સુરેશભાઈ બેન્જો માસ્તર એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે વધાવો. અમારા મંજીરા ઉપર ઘડો, આમ તો એક ઘડો, કારણ કે આમાં બહુ પાયાની વાત એટલી જ છે, તમારી વાહ હોય ને, હા પધારો, તમારી વગરે પાછા ભજન અધૂરા છે. હા, ખરા ટાણે અમને કોઈ ટોપો દઈ દે ને તો સારું લાગે, પણ ખરા ટાણે બરોબર હાલ્યું હોય અને એમાં સા ન પીવો, મારે રેવું રાતના 4 પોર ને ખોટા ભાવનો વેર કરવો. હા એમ, કારણ કે બરોબર તમારી વાહ હોય ને એ અમારી હવા હોય એમ. તમે એકવાર સારો પડકારો કરો ને એટલે આ કને નો આવડતું હોય એવું એ બોલી શકાય, એવું ગઈ શકાય. તમે સામે એમ કરો ને ના ગાવ, તમને ખબર પડે આવડતું હોય, ભૂલી ગયાના દાખલા છે. હા, એટલે એવા ભાવથી ભજન કરવા માટે આજ ભજનમાં આનંદ જ આવશે. એનો કારણ કે તમને કહું કેમ ભજનમાં આનંદ આવશે, એવી જાગતી જ્યોત રૂખડિયા બાપુના સાનિધ્યમાં બેઠા છીએ ને એટલે મજા આવશે. ભલામણ એનો ભાવથી એનો આનંદ છે. એટલે એવા બાપુએ, અને મને આયા કને બેઠા બેઠા વાત કરતા હતા ભાઈ, મને કે આ બાપુએ વર્ષોથી આયા કને આવી અને ભજન કર્યું, વર્ષોથી બાપુ આ જગ્યાએ રહ્યા. આમ બધા એમ કે કાઠિયાવાડમાં કોકદી અને ભૂલો પણ ભગવાન થાને અમારો મહેમાન, તને સ્વર્ગે બોલાવું સાંભળા. કાઠિયાવાડની ધરતીને કોટી કોટી વંદન છે. આપણે શું આયા કને ખટાને ધક્કા મરાવીએ છીએ? આપણે આયા કરે વર્ષોથી એમ કીધું કે આવજે અમારી આ ધરતીમાં, તલ ધીંગા ધીંગી ધરા અને હાથ ધીંગા હથિયાર, પણ નળ માઢુડા નીપજે એવો ભલો દેશ વઢિયાર. આ ધરતીમાં એકવાર જગલું માંડ, કોઈએ વિચાર કર્યો કે ન કર્યો એની મને ખબર નથી, પણ આ હાથોની ધરતીની અંદર 2 જ્યોત આવી અને આપણા બધાયની ઉપર ખમકારા કર્યા. એક ગરણીદાન બાવલીઓ અને બીજા આ રૂખડિયા બાપુ કાઠિયાવાડની ધરતીની અંદરથી ડગલા માંડ્યા અને રાધનપુર ની બાજુનું એટલે હાતન ગામની અંદર અલગની જ્યોત જગાવી. ભલા માણા કોણ કે આ ધરતી વાજણી છે? આ ઈ હું ગમે એટલી વાત કરીશ ને બધી હવામાં જ જશે, કારણ કે નજર બધાની સા માથે છે. બરાબર ને? હા, કારણ કે વર્ષો પહેલા કાર્યક્રમો આપણા વિસ્તારમાં આજે બહુ ભાવથી થાય છે. હા, એવો એક
વિરલ વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ લેવા દીજો, પૈસા હોય તો ઉડાડ. હા હા, કારણ કે આમાં આ સ્કેલ ચેન્જર છે. હા, કારણ કે આમાં પાછું આની વાત તો બધું છે ગાજા બાજા એમ. હા, અને વર્ષો પહેલાનો પ્રોગ્રામો તમને બધાને આ વડીલો બેઠા એમને ખબર હશે. વારઈમાં બહુ પ્રોગ્રામો થતા ને ધનાસા શેઠ આવતા, ખોવાઈ ગયા. હા, એની આરે આરે ઓ ખભે ખભો મિલાવીને અમારે ધનજીભાઈ આહિર હોતા, એમને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી બતાવો. ઈ ધનાસા ખોવાઈ ગયા, અમારે ધનાસા હજી એમને એમ છે. ભલામાના ભજનમાં કોક એકવાર ખાલી એમ કે ભજન છે એટલે પોતાની શક્તિ એવી ભક્તિ કરી છૂટવા વાળો માણા. એટલે એવા વિરલ વ્યક્તિત્વ, એવા દાતારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. પણ સુંદર મજાની ગણપતિ વંદના કરી અને પછી આગળનો દોર જેમ હું તમને હળવા કરવા માટે, આનંદ કરાવવા માટે થઈને જ આવ્યો છું. એટલે એવું મારી ભાષા ઉપરથી તમને એમ ન લાગે પાછા કાઠિયાવાડમાંથી આવ્યા એમ. આજ વિસ્તારનો છું, આજ રોડનો છું, આ દેલાણાનો બામણનો એક દીકરો છું. તમને બધાને આનંદ કરાવવા માટે થઈને આવ્યો છું. એટલે સુંદર મજાની ગણપતિ વંદના કરી અને બધાને આપણે, કારણ કે બધાય તમે બધાય પૈસાનું દાન કરશો, અમે સમયનું દાન કરવાના છીએ, બાપાએ કીધું એમ. હા, કારણ કે એક ભાઈ એક આ વાત કરી અને અમારા આ એક જ વાત કરીશું. એક ભાઈ ગુજરી ગયા ને એટલે બરોબર એની નનામી નીકળી, મૈયત નીકળી, એટલે બરોબર બધું વિધિ કરી અને પછી ઘરે પાછા આવ્યા. એટલે બાયો બધી એક તો સીઝન હોતી ને, હવે કેવું બધું અમુક માવડીઓ સમજી ગઈ હશે. એટલે એમ બહેનો બધા એમની રીતે કાર્યક્રમ કરતા હતા. એટલે એક બેનને વિચાર આવ્યો કે નહીં, આપણે બધા તો બદલાતા રહીએ છીએ, પણ આ એની આ જે ગુજરી ગયો છે એના ઘરના એકના એક છે, એને ઘડીક વિહામો આલો ને બરોબર, એને ગોત્યા તો એ દેખાણા નહીં, રૂમમાં બેઠા હતા. બરોબર રૂમમાં કીધું કે ભાઈ તું શેડો કાં વારતી નથી? તો કે મરી ગયાનું હું નામ લઈને શેડો વારો. સમજો મારી વાત ને, પણ કે મરી ગયાનું હું નામ લઈને, અરે કે પણ કાંઈક તો કે નથી એને ધર્મના કામમાં રૂપિયો દીધો, નથી એને કોઈ મંદિર મહાદેવમાં દર્શન કર્યા, નથી કોઈ ઘરે માગણ આવ્યું તો એને દીધું, નથી કોઈ હારા કામમાં એક વાટકો ભરીને તલ દીધા. મરી ગયાનું હું નામ લઈને કે પણ કાંઈક તો નામ લઈને રો. ત્યારે એને હળવેક લઈને કીધું, બહુ સારી મજાની વાત. એક દોહાની અંદર એમ કીધું કે દીઠો નહોતો ડાયરો અને કવિએ કીધી નહીં વાત, પછી જમપુરીમાં ઝાડ કેણે કીધી કંથડા. સમજવા જેવો દુહો છે એમ. દીઠો નહોતો ડાયરો, કવિએ કીધી નહીં કોઈ દી વાત, કોઈ તારી જમપુરીમાં ઝાડ કેણે કીધી કંથડા. એક બેનપણી બાજુ બેઠી હતી, એને હળવેક લઈને કીધું કે હું એણીએ જઈ સંભળાવ્યું, હુયાણીએ જઈ સંભળાવ્યું, જમપુરીમાં જઈ એક પલિત છે અને પોઢાડ્યો ઈ આવ્યો કે કેમ, હજી તપાસ કરી કે નહીં? એટલે કાંક સારું કામ હોય તો એમાં દેતા રહેજો, પછી ભૂત પલિત નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એમાં નો ખપાઈ જતા તમને દીધું હોય તો પરમાત્માએ દેજો. એટલે સુંદર મજાનો એવો આજનું સુંદર મજાનું આયોજન છે. એક બાજુ જગદંબા જાગતી જ્યોત છે, વરાણાની ખોડિયાર બેઠી છે, એક બાજુ હાતુનનો હનુમાન બેઠો છે, એમાં થોડાક આગળ જાવ તો મસરાડી મોગલ બેઠી છે, અને આ બાજુ નજર કરો ને એટલે કરણીદાન બાવળિયો બેઠો છે. આ બધાયની વચ્ચે રૂખડીયો બાવો, રૂખડીયો હાથમાં આપણા બધાયની વચ્ચે આનંદ કરાવવા માટે થઈને જ્યારે બેઠો છે, ત્યારે એના ખોડામાં કાલાવાલા કરવા માટે થઈ અને સર્વપ્રથમ ગણવા ગજાનંદ ગણપતિ મહારાજના આહવાન માટે થઈ અને આપણા વિસ્તારનું ઉજળું નામ કે જેણે આપણા વિસ્તારના તમામ કલાકારોને ચતુર્દાન ગઢવીથી માંડી અને મારા સુધીના બધાય કલાકારોને જેણે આગળ પકડી અને સ્ટેજ ઉપર ચડાવ્યા છે, એવા ભીમદાન બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે ડાબો અને જમણો બે હાથ ભેગા કરી અને અડાપીર તાળીઓના ગડગડાટની સાથે વધાવી લ્યો ભીમદાન બાપુ ગઢવી. પાસે ફેર ઉતરજો.